શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. સુખદેવજીએ કહ્યું, હે રાજા પરીક્ષિત, એક વખત દ્વારિકા નગરીમાં એક વિપ્ર રહેતો હતો. તેની પત્નીના ગર્ભથી એક સુકુમારનો જન્મ થયો અને તુરત જ તે મૃત્યુ પામ્યો. આ વિપ્ર પોતાના પુત્રના મૃત્યુથી એટલો બધો દુઃખી થયો કે તેનું ચિત્ત આકુળ વ્યાકુળ થઈ ગયું. આ દુઃખી બ્રાહ્મણે પોતાના કુમારના મૃતદેહને રાજ દરબારના રાજદ્વાર પાસે મૂક્યું અને અત્યંત વિલાપ કરતા બોલવા લાગ્યો, મેં મારા જીવનમાં કોઈ જ પાપ કર્યું નથી, પરંતુ આ દેશનો રાજા શઠ બુદ્ધિવાળો, બ્રાહ્મણોને ધિક્કારવા વાળો, અત્યંત લોભી અને વિષય લંપટ હોવાને લીધે જ મારો પુત્ર જન્મીને તરત જ મૃત્યુને શરણ થયો છે. આ ક્ષત્રિય રાજા અન્ય ક્ષત્રિય રાજાઓને કલંક લગાડે તેવો છે. આવા અનેક કર્મ દોષો ધરાવતા રાજાઓનું સેવન કરવા વાળી પ્રજા હંમેશા દુઃખી અને ગરીબ જ હોય. તેને પોતાની ઇન્દ્રિયોને અંકુશમાં રાખતા પણ નથી આવડતું. કાળક્રમે તે વિપ્રને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો. પોતાના મૃત્યુ પામેલા બીજા પુત્રને પણ આ રીતે આ વિપ્ર રાજદ્વારે મૂકી પાછો આવ્યો અને રાજાની ભરપૂર નિંદા કરતા વાક્યોને ઉચ્ચારતા ઉચ્ચારતા રુદન કરવા લાગ્યો. આમ કમ ભાગ્યે વિપ્રને ત્યાં એક પછી એક પુત્ર જન્મ પામતા ગયા અને જન્મતાની સાથે જ મૃત્યુ પામતા ગયા. દરેક વખતે તે મૃત પુત્રને રાજ દરબારે લાવી આ રીતે આક્રમણ કરતો. આ રીતે આ વિપ્રને ત્યાં 8 પુત્રો જન્મતાની સાથે મૃત્યુ પામ્યા અને ત્યારબાદ 9મો પુત્ર પણ જન્મતાની સાથે મૃત્યુ શરણ થયો. ત્યારે તે બ્રહ્મર્ષિ ફરી રાજદ્વારે આવ્યો અને અગાઉના 8 પુત્રોના મૃત્યુ વખતે જે રીતે રાજા માટે નિંદાજનક વાક્ય ઉચ્ચાર્યા હતા તે જ રીતે આક્રમણ કરતા કરતા રાજાના કર્મ દોષોને પોતાના મૃત પુત્રના મૃત્યુ માટે જવાબદાર ગણાવતો રહ્યો. આ સમયે ભગવાન શ્રી કૃષ્ણની સમીપે અર્જુનજી પણ બિરાજેલા હતા. અર્જુનજીએ પણ તેની વાણી સાંભળી. પછી પૂછ્યું, હે વિપ્ર, તમે જે પ્રદેશમાં રહો છો ત્યાં કોઈ ધનુર્ધારી ક્ષત્રિય નથી રહેતા? સાચો ક્ષત્રિય તો અન્યની પીડાનો નાશ કરે છે. જે રાજાના રાજ્યમાં બ્રાહ્મણો, સ્ત્રી, પુત્ર અને ધનથી દુઃખી થતા હોય તે રાજાઓ સાચા રાજા નથી. તે તો અભિનય કરનારા રાજવી પોશાક ધારણ કરીને જીવતા નટ સમાન છે. તે ક્ષત્રિય ના હોઈ શકે. હે બ્રાહ્મણ, હવે આપ રુદન ના કરો. જુઓ, અહીં તો યાદવો રહે છે. તેઓ બ્રાહ્મણોની અત્યંત સંભાળ રાખનારા અને યજ્ઞયાગ કરનારા છે. હે પ્રભુ, આપ ચિંતા છોડી દો. હું આપના બાળકનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લઉં છું. અર્જુન કહે, જો તેમ કરવામાં હું નિષ્ફળ જાઉં તો અગ્નિમાં પ્રવેશ કરી મારા પાપોને ધોઈ નાખીશ. અર્જુનજીના આવા વાક્યો સાંભળી બ્રાહ્મણને આશ્વાસન મળ્યું. તે થોડોક શાંત પડી મક્કમતાથી કહેવા લાગ્યો, હે અર્જુનજી, મારા 9માંથી એક પણ પુત્રનું રક્ષણ બળભદ્રજી, શ્રી કૃષ્ણજી, પ્રદ્યુમ્નજી, અનિરુદ્ધજી કે અન્ય કોઈ કરી શક્યા નથી. તે કાર્ય કરવા આપ તૈયાર થયા છો ત્યારે બાળક સમાન આપનામાં હું કેવી રીતે વિશ્વાસ ધારણ કરું? આપ તો બાળક છો. ત્યારે અર્જુને કહ્યું, હે વિપ્ર, હું બળભદ્ર, શ્રી કૃષ્ણ, પ્રદ્યુમ્ન
કે અનિરુદ્ધ તો નથી, એ વાત સાચી, પરંતુ હું વિશ્વ વિખ્યાત એવા ગાંડીવ ધનુષ્યનો ધારણ કરનાર છું. આપ મારી શક્તિની મજાક ના ઉડાવો. મેં તો ભગવાન શિવજીને પણ મારા પરાક્રમથી પ્રસન્ન કર્યા છે. તમે શાંત થાવ. હું તમને વચન આપું છું કે સમય આવશે ત્યારે યમરાજા સાથે યુદ્ધ કરીને પણ તમારું સંતાન પાછું લાવવાને માટે હું સમર્થ છું. અર્જુનની સમર્થતા અને આત્મવિશ્વાસથી ભરી વાણીથી બ્રહ્મર્ષિને વિશ્વાસ મૂકવાનું યોગ્ય લાગ્યું. તેથી તે પ્રસન્ન ચિત્તે પોતાને ઘેર પહોંચ્યો. સમય પસાર થતાં બ્રાહ્મણની પત્નીનો પ્રસૂતિકાળ નજીક આવવા લાગ્યો ત્યારે ચિંતાતુર બ્રાહ્મણ અર્જુનજી પાસે પહોંચ્યો અને પોતાની પત્નીને પેટે જન્મનારી પ્રજાનું રક્ષણ કરવા વિનંતી કરી. અર્જુનજીએ પવિત્ર જળનું આચમન કરી ભગવાન શિવને નમસ્કાર કરી ગાંડીવ ધનુષ હાથમાં ધારણ કર્યું અને દિવ્ય ધનુષની મદદથી બ્રાહ્મણના પ્રસવ ગૃહને બાણો વડે ચારે તરફથી ઘેરી લઈને એક પિંજરું રચી દીધું. થોડા સમય પછી નવા જન્મેલ બાળકનું રુદન સંભળાયું અને જન્મતાની સાથે જ તે બાળક શરીર સાથે આકાશ માર્ગે અદ્રશ્ય થઈ ગયો. આ સમયે બ્રાહ્મણનો ક્રોધ એટલો બધો ઉગ્ર બન્યો કે તે પુત્ર મૃત્યુના શોક બદલ રુદન કરવાને બદલે અર્જુનજીને ધિક્કાર કરતા બોલવા લાગ્યો કે હે અર્જુન, હું તમારા જેવા આત્મશ્લાઘા કરવા વાળા ક્ષત્રિય પર વિશ્વાસ કરી બેઠો. શ્રી કૃષ્ણ, શ્રી બલરામજી, પ્રદ્યુમ્નજી, અનિરુદ્ધજી રક્ષા ના કરી શક્યા ત્યારે અર્જુનજી શું રક્ષા કરવાના હતા? પોતાના ગાંડીવની આટલી બધી પ્રશંસા કરનાર અર્જુનજી પર શા માટે મેં આટલો બધો વિશ્વાસ રાખ્યો? આ બ્રાહ્મણ અર્જુનજીને ધિક્કારી રહ્યો હતો ત્યારે અર્જુનજી શીઘ્ર પોતાના શસ્ત્રો ઉપાડી યોગ વિદ્યા ધારણ કરી યમરાજાના નિવાસ સ્થાન એટલે કે સંયમની પુરીમાં પહોંચી ગયા. ત્યાં ઋષિપુત્રોને ન જોવાથી અર્જુનજી અગ્નિપુરી, નૈઋત્યપુરી, સૌમ્યપુરી, વાયવ્યપુરી, વારુણીપુરી વગેરે પુરીમાં પહોંચી આવ્યા, પણ ક્યાંય તે બાળકને નહીં જોતા દ્વારિકા પાછા ફર્યા અને બ્રાહ્મણના પુત્રોને પાછા લાવી આપવાની પ્રતિજ્ઞા ન પાડી શકવા બદલ અગ્નિ પ્રવેશ કરવા માટે તૈયાર થયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની જાતને તિરસ્કૃત ન કરવા કહી ધીરજ રાખવા કહ્યું. વિપ્રના પુત્રો ક્યાં છે તે પણ બતાવવાનું કહ્યું. અર્જુનને આશ્વાસન આપી તેને પોતાના દિવ્ય રથમાં સ્થાન આપી 7 સાગરો, 7 દ્વીપો વગેરે ઓળંગી લોકાલોક પર્વત ઓળંગ્યો અને ગાઢ અંધકાર પ્રદેશમાં ભગવાન અર્જુનની સાથે પ્રવેશ્યા. શ્રી કૃષ્ણના રથના આંસુ અંધકારમાં કંઈ જોઈ શકતા ન હોવાથી રથની ગતિમાં વિક્ષેપ પડવા માંડ્યો. ત્યારે ભગવાન યોગેશ્વરે પોતાના અત્યંત પ્રકાશમાન સુદર્શન ચક્રને આજ્ઞા કરી આગળ ચાલવા કહ્યું. પ્રકાશમાન સુદર્શન ચક્રએ માર્ગદર્શકનું કામ કર્યું ત્યારે અર્જુનજીની આંખો તો તે પ્રકાશ ન જીરવી શકતા અંજાઈ ગઈ. રથ આગળ વધવા લાગ્યો ત્યારે ધીરે ધીરે અર્જુને આંખો ખોલી તો સામે મહાસાગરને જોયો અને તે રથ જળમાં પ્રવેશી મોજા પર પ્રવાસ કરવા લાગ્યો. પાણીની મહાછોડ ઉછળતી હતી અને જળ ભયાનક લાગતું હતું. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય રથની ગતિ અત્યંત જોર પકડવા લાગી અને અગાધ જળ મધ્યે એક નગરીમાં તેઓએ પ્રવેશ કર્યો. ત્યાં એક રાજભવન હતું. તે ભવનમાં સહસ્ત્ર મસ્તકો પર અસંખ્ય સૂર્ય સમાન પ્રકાશના મણિરત્નો વાળા શેષ ભગવાનની અર્જુનને ઝાંખી થઈ. આ શેષ ભગવાનના અનેક મસ્તકો હતા. કંઠ શ્યામ હતો, નેત્રો લાલ હતા અને અનેક જીવાઓ હતી. તેની ક્રાંતિ હિમાલય પર્વત જેવી હતી. આવા શેષજીના શરીરની સુખશૈયા પર ભગવાન નારાયણ અત્યંત સુખપૂર્વક બેઠેલા હતા.
આ દ્રશ્ય જોતા તો અર્જુનજી મુગ્ધ થઈ ગયા. મુગ્ધતામાંથી બહાર આવી ફરી તેમણે મેઘ સમાન કાંતિવાળા પરમાત્માના દર્શન કર્યા. તેમના નયન મોહક, મુખ પ્રસન્ન, મુગુટો મણિઓથી મઢેલા હતા. તેમણે પીતાંબર ધારણ કર્યું હતું. કંઠે કૌસ્તુભ મણિ અને વક્ષ પ્રદેશે વનમાળા હતી. અનેક પાર્ષદો તેમની સેવા કરી રહ્યા હતા. એટલું જ નહીં, પરંતુ શ્રી કીર્તિ વગેરે અનેક મહાસિદ્ધિઓ તેમની સેવા કરી રહી હતી. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને બ્રહ્મમાં નાખવા માટે પોતાના સ્વરૂપને પોતે જ પ્રણામ કર્યા. એટલે અર્જુનજીએ પણ શેષ શૈયા પર પડેલા પ્રભુને પ્રણામ કર્યા. અનંત પ્રભુએ સ્મિત કર્યું અને આ ભૂમા ભગવાનને હાથ જોડી ઉભેલા શ્રી કૃષ્ણ અને અર્જુન બંનેને કહ્યું, આ બંનેના દર્શન કરવાની ઈચ્છા અર્થે જ આ દ્વિજ પુત્રો નહીં લાવ્યો છું. અર્જુનને મોહ પમાડવા માટે તેમણે આગળ કહ્યું કે તમે બંને મારા અંશ છો અને ધર્મનું રક્ષણ કરવા માટે જ મારી કલા સ્વરૂપે અવતાર ધારણ કર્યો છે. પૃથ્વીલોકનો ભાર ઉતારી આપ સત્વરે અત્રે પધારજો. આપ નારાયણ છો, ઋષિ સમાન છો, માટે આપ લોક સંગ્રહ માટે ધર્મનું આચરણ કરી મનુષ્ય જાતનું કલ્યાણ કરો. ભૂમા ભગવાનને પ્રણામ કરી બ્રાહ્મણના પુત્રોને લઈ શ્રી કૃષ્ણ અને અર્જુન જે રસ્તેથી આવ્યા હતા તે રસ્તે દ્વારિકા પાછા ફર્યા. વિપ્રના પુત્રોની ઉંમર અને સ્વરૂપ પ્રમાણે તેમને તેમના તમામ બાળકો પાછા સોંપ્યા. અર્જુનજીનું આવાગમન અર્જુનજી પણ ન સમજી શક્યા. ત્યારે ભગવાને અર્જુનજીને ભગવાનના ધામ અંગે સમજ આપી. ત્યારે અર્જુનજી વિસ્મિત થઈને એટલું જ સમજ્યા કે જગતમાં બધા જ પુરુષાર્થ માત્ર ને માત્ર શ્રી કૃષ્ણની દયાને અધીન છે. ભગવાન શ્રી કૃષ્ણે અવતાર ધારણ કરીને એક સામાન્ય માણસની જેમ જીવીને અનેક મહાન કાર્યો કર્યા. પોતાની વીરતાનું જગતને ભાન કરાવ્યું, ક્ષત્રિય ધર્મનું કર્તવ્ય પણ બતાવ્યું અને સ્વયં નારાયણ હોવા છતાં અને પોતાના માથે યજ્ઞો થતા હોવા છતાં પણ દેવોનું યજન કર્યું. અનેક યજ્ઞથી યજ્ઞ પુરુષોનું યજન કર્યું. બ્રાહ્મણોની ઈચ્છા પૂર્તિ કરી સંતોષ આપ્યો અને ભીષ્મ તથા અર્જુનની મદદ લઈ અધર્મી રાજાઓનો વિનાશ કર્યો તથા યુધિષ્ઠિર જેવા ધર્મ પુરુષ દ્વારા ધર્મનું પુનઃસ્થાપન કરાવ્યું. આ પ્રસંગ પછી અર્જુનને પણ ખાતરી થઈ ગઈ કે પોતાની વીરતા, અદ્ભુત ગાંડીવ અને અન્ય શસ્ત્રો તથા અનેક વિજયો વગેરે સઘળું શ્રી કૃષ્ણની કૃપાને આધીન જ હતું. શ્રી નારાયણ વિના અર્જુનના હોવાપણાનો કંઈ જ અર્થ ન હતો. દુષ્ટોનો વિનાશ કરવા, ધર્મની રક્ષા કરવા અને પવિત્ર સાધુ પુરુષોનું રક્ષણ કરવા માટે જ ભગવાન શ્રી નારાયણે અત્યંત દિવ્ય એવું શ્રી કૃષ્ણ શરીર ધારણ કરી અનેક લીલાઓ કરી. આ તમામ લીલાઓ ભાવ વિના અને ભક્તિ વિનાના જીવોને સ્વીકારવી અત્યંત અઘરી પડે તેવી અદ્ભુત લીલાઓ હતી. આવી અનન્ય લીલાઓનું જે વ્યક્તિ ભજન કરે કે કથન કરે તેના ઉપર ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય કૃપા ઉતરે જ છે અને તે જીવ ભગવત ચરણની પ્રાપ્તિ કરે છે. મૂળ વાત તો એ છે કે શ્રીહરિમાં ધગધગતા લાવા રસ જેવી શ્રદ્ધા અને છેક ભીતરથી પ્રગટ થતો અનન્ય ભાવ આવશ્યક છે. તો ધીરે 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 અધિકારનું પ્રાબલ્ય વધતું જાય. અધિકાર હોય તો જ આ ધરતી પર જન્મ ધારણ કરેલ તમામ જીવોમાંથી બહુ ઓછા જીવોને જ કૃષ્ણ કથાઓનું શ્રવણ, કીર્તન, સ્મરણ, શ્રી કૃષ્ણ ચરણ સેવન, પૂજન, વંદન વગેરે શક્ય બને. જો અધિકાર હોય તો જ શ્રી કૃષ્ણ પ્રત્યે દાસ ભાવ કે મિત્ર ભાવ પ્રાપ્ત થાય. તેમજ આત્મસ્મરણ પણ અધિકાર હોય તો જ થઈ શકે.
જેમ જેમ આ અધિકાર વધતો જાય તેમ તેમ તેના ઉપર શ્રી કૃષ્ણની અનન્ય કૃપા ઉતરતી જ જાય અને આગળ વધતા ભગવત ચરણની પ્રાપ્તિ થાય. ટૂંકમાં મૂળ વાત તો અધિકારની જ છે, કારણ કે સર્વસમર્થ ઈશ્વર તો સર્વત્ર છે, આપણી ભીતર પણ છે, પરંતુ તેના હોવાપણા અંગેની આપણામાં સતત જાગૃતિ ના હોય તો તેનું મૂલ્ય સમજાય જ નહીં અને અનેક જન્મો લેવા પડે તથા દરેક જન્મે અધિકાર પ્રાપ્ત ના થાય ત્યાં સુધી ઢસડા કરવા પડે અને જન્મ ધારણ કર્યો હોય ત્યારથી સમજણ વગર જ મૃત્યુ તરફ જવા સમય જ પસાર કરવાનો બાકી રહે. દરેક વ્યક્તિની ઢસડા કરવાની રીત જે તે વ્યક્તિને પ્રાપ્ત વ્યક્તિ કે વ્યક્તિઓ સમય પરિસ્થિતિ વગેરે અનુસાર અલગ અલગ હોય, પણ ઢસડા જ હોય. પણ અધિકાર તો હોવો જ જોઈએ અને તે સમજાવવો જ જોઈએ. અધિકારને સમજવા એક નાનકડી વાર્તા. એક ગામ હતું, ઓછી વસ્તીવાળું અને સામાન્ય પ્રકારની જિંદગી જીવવાવાળા લોકોનું એ ગામ. એક દિવસ એ ગામમાં એક સ્નેહીને ત્યાં એક શેઠ મુંબઈથી પધાર્યા. નાનકડા ગામમાં સમય પસાર કરવો મુશ્કેલ હોવાથી બીજા દિવસે તે મહેમાન શાક બજારમાં શાક ખરીદવા ગયા. થોડું ઘણું શાક ખરીદી લીધા પછી એક શાકવાળી બાઈ પાસે તેમણે લાલ અને મોટા સરસ ટામેટા જોયા. શેઠ તે બાઈ પાસે ગયા, ટામેટાનો ભાવ પૂછી 2 કિલો ટામેટા તોલવાનું કહ્યું. તે શાકવાળી બાઈએ એક પલ્લામાં થોડા ઘણા ટામેટા અને બીજા પલ્લામાં બાટને બદલે એક કાળો પથ્થર મૂક્યો અને તે તોલ કરવા લાગી. શેઠે પથ્થર જોયો, કહ્યું, આ શું, આ કાળો પથ્થર? બાઈએ કહ્યું, શેઠ, આ પથ્થરનું વજન 2 કિલોથી પણ વધુ છે, વિશ્વાસ રાખો, આપ ચિંતા ના કરો. ત્યાં શેઠે નીચે વળી પથ્થર હાથમાં લઈને જોયો અને પૂછ્યું, 2 કિલોનો ભાટ કેટલા રૂપિયામાં આવતો હશે બેન? તો બાઈએ કહ્યું, શેઠ, લગભગ 25-30 રૂપિયામાં આવી જાય. શેઠે કહ્યું, મને આ પથ્થર ખૂબ ગમે છે, જો તું મને આ પથ્થર આપું તો હું તને 100 રૂપિયા આપું. શાકવાળી બાઈની આંખોમાં તો ચમક આવી ગઈ અને તરત જ હા પાડી દીધી. શેઠે તેને 2 કિલો ટામેટાના પૈસા અને પથ્થરના 100 રૂપિયા ચૂકવી દીધા. બાઈ તો પ્રસન્ન થઈ ગઈ. મુંબઈના મહાન શેઠ મહેમાન બનીને આવ્યા હતા. ઝવેરી બજારના બહુ મોટા ઝવેરી હતા. બીજે દિવસે તેઓ મુંબઈમાં પહોંચી ઝવેરી બજારમાં તે પથ્થર વેચવા ગયા અને લાખો રૂપિયામાં તેમણે તે પથ્થર વેચી દીધો. ઉપરોક્ત વાર્તાની સંકોચ કાલ્પનિક છે, પરંતુ માર્મિક છે, પ્રેરક છે, બોધક છે. આપણી ભીતર પણ અમૂલ્ય એવા પ્રભુનો વાસ છે જ. એ પ્રભુને ઓળખવાની સાચી સમજણ આપણામાં પ્રગટી નથી. માત્ર ટામેટા વેચવાથી એવી સમજણનું પ્રાગટ્ય અશક્ય જ છે અને તેથી જ પુનરપી જનનમ પુનરપી મરણમના ચક્રમાં પડવું જ પડે છે. જો અધિકાર પ્રાપ્ત થાય તો લીલા લહેર થઈ જાય. અહીં અધિકાર શબ્દ મૂલ્યવાન છે. અધિકાર એટલે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ સ્થળ, સંસ્થા અથવા જે કંઈ હોય તેનું મૂલ્ય, મહત્તા, ઉપયોગિતા, સમજણ સાથે ભગવત કૃપાનું ઉતરવું તેમ કહી શકાય. આધ્યાત્મ માર્ગમાં તેવી કૃપાના ઉતરણ માટે અત્યંત ભાવપૂર્વક ધગધગતા લાવા રસ જેવી શ્રદ્ધા અને જિજ્ઞાસા સાથે
કૃષ્ણ કથાનું રસપાન, શ્રવણ, કીર્તન, સ્વાધ્યાય, સેવા, પૂજન, અર્ચન, વંદન, ચરણ સેવન વગેરે દાસ ભાવે કે સખ્ય ભાવે કરી આત્મસમર્પણ કરતા જવું પડે. આ બધું જ આ સ્થૂળ શરીરથી તો ખરું, પરંતુ અંતઃકરણ પૂર્વક થવું જોઈએ. અને અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, અહમ, પ્રાણ, ચિત્ત વગેરે. તેમ કરવા માટે સૌપ્રથમ રાગ, દ્વેષ, સારું, ખોટું, મારું, તારું વગેરે જેવા અનેક દ્વંદ્વોને મોડા પાડતા ઈચ્છા ઉપર કાબુ રાખી નિર્ભયતા કેળવી અહંકારને ઓછો કરવો પડે. અલબત્ત આ બધું અત્યંત કપરું જ છે, છતાંય જાગૃતતાપૂર્વક તેનો સતત અભ્યાસ કરવાથી તેમાં આગળ વધી શકાય ખરું. આપણે તે માટે સખત પ્રયાસ કરવો જ પડે. અને જો આગળ વધી શકાય તો કૃષ્ણ કૃપા તો ઉતરે જ ઉતરે અને ભગવત ચરણની પ્રાપ્તિ થાય. આમ ક્રમશઃ જીવને શિવ બનાવવાના રસ્તે આગળ વધી શકાય. કહો ને કે બુંદને સમંદર બનાવવા આગળ વધી શકાય. અંતમાં જે વ્યક્તિઓએ આ દસમ સ્કંદના એક પણ એપિસોડને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કર્યો છે તે સૌને અને સૌની ભીતર રહેલ શ્રી કૃષ્ણના ચૈતન્યને અત્યંત ભાવપૂર્વક પ્રણામ કરું છું. આ સાથે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં આવરી લેવાય ઘણી બધી કૃષ્ણ જીવનની લીલાઓનું રસપાન શ્રી કૃષ્ણ કૃપા વડે જ થઈ શક્યું છે. તેમાં કોઈને પણ ક્યાંય પણ કાંઈ પણ અપૂરતું, ખોટું કે ભૂલ ભરેલું લાગે તો ક્ષમા કરવા નમ્ર વિનંતી છે. પ્રભુ કૃપાથી આવતા શનિવારથી શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદનો પ્રારંભ કરીશું. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ.